ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો શરૂઆતમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં આજે 24 કલાક કયું હવામાન ખાતા તરફથી આગાહી છે। સાથે જ મિત્રો ત્યારબાદ આપણે વાત કરવાની છે કે હવે નવો વરસાદનો રાઉન્ડ કઈ તારીખે આવવાનો છે તેના વિશે અને નવો વરસાદનો રાઉન્ડ આવે ત્યાં સુધીમાં કેટલો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે આ દરેક માહિતી જે છે તે મિત્રો આજના આ મુખ્ય વિડીયોની અંદર આપણે આપવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને મિત્રો આજની દરેક જે મિત્રો કામની અને સચોટ સાચી માહિતી જે છે મિત્રો તમને મળી જાય। અને તેના સિવાય મિત્રો આપણે જણાવી દઈએ કે આ ચેનલના માધ્યમથી તમને હંમેશા સાચા સમાચાર જ આપવામાં આવશે। કોઈ દિવસ ખોટા સમાચાર અથવા તો કોઈ પણ ખોટી ભ્રમિત માહિતી આપને આપવામાં નહીં આવે। તો મિત્રો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભરોસો રાખીને કરી દેજો જેથી કરીને મિત્રો દરરોજના હવામાન સમાચાર તમને સૌ પહેલા આ ચેનલ દ્વારા મળી જાય। આવો મિત્રો હવે વાત કરીએ એક પછી એક સમાચારની કે શું સમાચાર હાલ આવી રહ્યા છે। પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે હવામાન ખાતાની આગાહીઓ શું છે। આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીઓ શું જણાવી રહ્યા છે તેના વિશે પહેલા હું તમને માહિતી આપી દઉં। ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે અહીં મિત્રો નકશાની અંદર કઈ રીતની અત્યારે એક્ટિવેટ થયેલી સિસ્ટમો જોવા મળી છે એટલે કે વરસાદનું જોર કઈ તારીખે કેટલું જોવા મળી રહ્યું છે તે મિત્રો આપણે બાદમાં